ઊંઝા માર્કેટ યાર્ડ જેની ચૂંટણીને લઈ ગરમાયો છે રાજકીય માહોલ। ભાજપના 3 જૂથો ઊંઝા યાર્ડની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે। ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલના જૂથે કરી છે ઉમેદવારી, તો ઊંઝા યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના જૂથે પણ ઉમેદવારી કરી છે। પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર અને ભાજપના યુવા નેતા સુપ્રીત પટેલ જૂથે પણ ઉમેદવારી નોંધાવી છે। 16 ડિસેમ્બરે ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 5 મળી કુલ 15 બેઠક માટે ચૂંટણી યોજાશે। ભાજપ કોને મેન્ડેટ આપશે તેને લઈને સવાલ છે। જો કે હાલ તો ભાજપના 3 જૂથને મેન્ડેટ મળશે તેની આશા સાથે ઉમેદવારી પત્ર ભર્યા છે। ઊંઝા માર્કેટ યાર્ડ જેની ચૂંટણીને લઈ ગરમાયો છે રાજકીય માહોલ। ભાજપના 3 જૂથો ઊંઝા યાર્ડની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે। ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલના જૂથે કરી છે ઉમેદવારી, તો ઊંઝા યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના જૂથે પણ ઉમેદવારી કરી છે। પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર અને ભાજપના યુવા નેતા સુપ્રીત પટેલ જૂથે પણ ઉમેદવારી નોંધાવી છે। 16 ડિસેમ્બરે ઊંઝા માર્કેટ યાર્ડની ચૂંટણી છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 5 મળી કુલ 15 બેઠક માટે ચૂંટણી યોજાશે। ભાજપ કોને મેન્ડેટ આપશે તેને લઈને સવાલ છે। જો કે હાલ તો ભાજપના 3 જૂથને મેન્ડેટ મળશે તેની આશા સાથે ઉમેદવારી પત્ર ભર્યા છે।